રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના રોટરી વર્ષ 2026-27ના સ્થાપના સમારોહનું ભવ્ય આયોજન રિજેન્ટા સેન્ટ્રલ હરિમંગલા ભરૂચ ખાતે યોજાયું હતું। જિલ્લા ગવર્નર નિલેશ શાહના હસ્તે સમીર પંડ્યાએ પ્રમુખ અને શૈલેન્દ્ર રાણાએ માનદ સચિવ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે વાર્ષિક અહેવાલ, નવા બોર્ડ ઓફ ડિરેક્ટર, માનદ સભ્ય અને નવા સભ્યોની સ્થાપના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા નહોતા। તેમના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા જનક એન શાહે રમેશભાઈ મિસ્ત્રીનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। પોતાના સંબોધનમાં જનકભાઈ શાહે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। નિવર્તમાન પ્રમુખ તથા તેમની ટીમે અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી ટીમના નેતૃત્વમાં ક્લબ સમાજ માટે વધુ અસરકારક સેવાકીય કાર્યો કરશે તેમજ શહેરના વિકાસ, જનકલ્યાણના તમામ કાર્યોમાં શહેરના વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી। રોટરી ફાઉન્ડેશન અંગે માહિતી આપતા પીપી સતીશ મહેતાએ જણાવ્યું હતું કે પીડીજી પરાગ શેઠ આ વર્ષ રોટરી ફાઉન્ડેશનને $32,000નો ડાયરેક્ટ ગિફ્ટ અર્પણ કરશે, જે માત્ર ભરૂચ માટે જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે। સ્વીકૃતિ ભાષણમાં નવનિયુક્ત પ્રમુખ સમીર પંડ્યાએ જિલ્લા ગવર્નર, પરિવારજનો, ક્લબના સભ્યો, શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રોટરીની સાચી ઓળખ કાર્યક્રમોની સંખ્યાથી નહીં પરંતુ સમાજના જીવનમાં સર્જાતા કાયમી અને સકારાત્મક પરિવર્તનથી થવી જોઈએ। રોટરી વર્ષની થીમ ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટને કેન્દ્રમાં રાખીને તેમણે વર્ષ 2026-27 માટે ક્લબના 5 મુખ્ય સેવા ક્ષેત્રોની જાહેરાત કરી હતી। અંતમાં તેમણે પ્રેરણાદાયી શબ્દોમાં જણાવ્યું હતું કે અમે બદલાઈશું તો સમાજ બદલાશે, સમાજ બદલાશે તો દેશ બદલાશે અને દેશ બદલાશે તો આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। ઉપસ્થિત મહાનુભાવોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રમુખ સમીર પંડ્યાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આગામી વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, જળ સંરક્ષણ અને પર્યાવરણના ક્ષેત્રોમાં અનેક દીર્ઘકાલીન અને અસરકારક સેવાકીય પ્રકલ્પો દ્વારા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે।